जय श्री कृष्ण। आज આપણે બનાવશું ફ્રૂટીમાંથી ફ્રૂટી કેન્ડી બનાવશું। પહેલા ફ્રૂટી બનાવશું, એના માટે 2 નંગ પાકી કેરી અને 1 નંગ કાચી કેરી લેશું, એને સુધારી લેશું। 1 ગ્લાસ પાણી ગરમ મૂક્યું છે, કાચી કેરી સુધારી લીધી છે અને બાફી લેશું। કાચી કેરી બફાઈ ગઈ છે, એને ઠંડી પાડી લેશું અને પાકી કેરી સુધારી લીધી છે। ठंडी पड़े एटले बेने मिक्स करीने ब्लेंड कर लेशुं। ठंडी पड़ी गई है, ब्लेंड कर लेशुं। हवे मिक्सर में के ब्लेंडर में बंने मिक्स करीने ब्लेंड करवानी छे। जेमां तमने फावे एमां मिक्स कर लेवानी छे। आपणे नानी झीणी सुधारी छे एटले ब्लेंडर में पण ब्लेंड थई जशे। ब्लेंड कर लीधुं छे, पल्प रेडी थई गयो छे। અને કડાઈમાં પલ્પ નાખી દેશું। બધો પલ્પ નાખી દેશું। પાણી તો બને તો ઓછું જ નાખશું, એટલે પાછી બાળવું ના પડે બહુ, એટલે આપણે પાણી નાખતા નથી, ડાયરેક્ટ ખાંડ જ નાખશું। એક વાટકી ખાંડ લેશું, નાખી દેશું અંદર, मिक्स कर लेशुं। खांड ने सरखी पकावी लेशुं। जो आपणे बहु पाणी नथी नाख्युं एटले बनता कंई ज वार नहीं लागे। पांच मिनिट उकाळ लेशुं। उकળી ગયું છે। હવે 1 લીંબુનો રસ આપણે લીધો છે, એ નાખી દેશું। આપણે પાણી નાખ્યું નથી એટલે જરાય ખાંડને ઓગળતા વાર ના લાગે। બની ગયું છે, જો ટ્રાન્સફર થઈ ગયો કલર આખું। ઠંડુ પાડી લેશું, રેડી છે। इन पल्प जेवी थई गई है ठंडी, एकदम बोटल में भरी लेशुं अने बीजू लिक्विड केन्डी माटे तैयार करशुं। फ्रूटी बोटल में भर दीधी है, ढांकणुं बंद करी देशुं। आने आपणे फ्रीज में 2-2.5 महीना सुधी कशुंय थतुं नथी, बहुत सरस थाय छे। ज्यारे फ्रूटी आपणे पीवी होय त्यारे 1 भागनुं फ्रूटी लेवानुं छे अने 3 भागनुं पाणी लई बरफ क्यूब नाखीने रेडी कर लेवानी है। बहुत सरस लागे छे ठंडी ठंडी। हवे आज फ्रूटी मांथी आपणे केन्डी बनाववानी छे, एटले आपणे 1 वाटकी पल्प लेशुं अने 2 वाटकी एवी पाणी लेशुं। 3 गणुं पाणी आमां नहीं लईए, केन्डी मूकवी छे एटले मिक्स कर लेशुं। लिक्विड रेडी कर लीधुं छे। हवे मोल्ड में भर लेशुं। हवे आ मोल्ड में भर लेशुं। केन्डीना आपणे एल्युमिनियमना छे, प्लास्टिकना गमे ते मोल्ड में भरी शकीए, भरी लेशुं। बधा आ रीते भर लेशुं। सिल्वर फॉइल थी कवर कर लेशुं मोल्ड ने। सिल्वर फॉइल थी कवर कर लेशुं। चाकू थी આવી રીતે હોલ પાડી અને સ્ટીક નાખી દેશું અંદર। રાખી દીધી છે, ફ્રીઝર માં સેટ કરવા મૂકી દેશું 3 કલાક માટે। આપણી આ ફ્રૂટી કેન્ડી સેટ થઈ ગઈ છે, અનમોલ્ડ કરી લેશું। હવે પાણીનો એક ગ્લાસ ભરી
અને એમાં ડીપ કરી લેશું સહેજ, એટલે તરત જ નીકળી જાય. તો તૈયાર છે આપણી આ ફ્રૂટી કેન્ડી. બધી અનમોલ્ડ આ રીતે કરી લેશું. જો આ રીતે બધી અનમોલ્ડ કરી લેશું. તો તૈયાર છે આપણી આ ફ્રૂટી કેન્ડી. ગરમીમાં મોટા બાળકો બધાને ખૂબ જ મજા આવશે ખાવાની. ઘરની વસ્તુ હોય એટલે ખાવામાં કંઈ વાંધો પણ ના આવે. બહારનું ખાવું હોય તો આપણે થોડુંક વિચારીએ હાઇજીનિક હશે કે નહીં. તો બહુ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.